ડીસા આખોલ ચાર રસ્તા પાસે શોપિંગ સેન્ટરમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। શાલિગ્રામ શોપિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે। નગરપાલિકા ફાયર વિભાગે આગને કાબૂમાં લઈ લીધી છે। શોપિંગ સેન્ટરમાં આગ લાગવાને કારણે આજુબાજુના દુકાનદારોને નુકસાન થયું છે। શાલિગ્રામ શોપિંગ સેન્ટરમાં શોર્ટ સર્કિટ થયું અને જેના કારણે આગ લાગી ચૂકી હતી। પાલિકાના ફાયર વિભાગે જોકે તાત્કાલિક આવીને આગની સામે બાદ ભીડી અને પાણીનો મારો ચલાવ્યો અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી છે। શાલિગ્રામ શોપિંગ સેન્ટર બનાસકાંઠાના ડીસામાં આ બનાવ બન્યો છે, જ્યાં આગ લાગી। શોર્ટ સર્કિટને કારણે આખી બિલ્ડિંગ તાત્કાલિક ખાલી કરી દેવામાં આવી હતી અને બ્રિગેડિયર કોલ દ્વારા તાત્કાલિક જવાનો દ્વારા આ પાણીનો પૂરજોશમાં મારો ચલાવવામાં આવ્યો અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી છે। નુકસાન ચોક્કસ થયું છે, પણ તમામ લોકોના જીવ બચી ચૂક્યા છે। શોર્ટ સર્કિટનો બનાવ આખોલ ચાર રસ્તા સ્થિત શોપિંગ સેન્ટરમાં।